જય દ્વારકાધીશ મહાદેવ દોસ્તો, આપણી પાસે આવી ગઈ છે સાઈન. હું તકલીફ છે એ દેખાડું. એક તો ચેન નથી ફેલ છે, બીજા નંબરમાં સીપીઓ છે ને ડુપ્લિકેટ નાખેલું એવું લાગે, અને એમાં અહીં ચાલ કટલી છે. એ છે એના માટે આપણે કસ્ટમરને પૂછવાનું છે, પણ પહેલે આની એક તો ચાવી આવી નથી, એટલે એને ડાયરેક્ટ કરીને અને પેટ્રોલ પણ નથી, એટલે આપણે બાટલો ચડાવીને ચાલુ કરી, એન્જિનમાં પણ અવાજ આવે છે. પહેલાં આપણે આને ચાલુ કરી, તે પછી એસ્ટિમેટ કાઢીએ અને એસ્ટિમેટ કસ્ટમરને આપી, તે પછી ખબર પડશે કે આમાં શું શું કરવાનું છે. તો પહેલાં આને એકવાર ચાલુ કરી અને આગળ જોઈ શું નીકળે છે. બાટલો તો ચડાવ્યો, તો અત્યારે પાવર નથી આવતો આમાં. તો પહેલા આમાં પાવર ગોતવાનો રહે, ક્યાંથી નથી આવતો. પહેલા ચેક કરી લઈ. આ તો બધું ખોલી નાખ્યું, ચેક કરી પાવર ક્યાંથી નથી આવતો, તો જોઈ શું છે. પાવર આવી ગયો છે કમ્પ્લીટ. પ્લગ ફિટિંગ કરીને ચાલુ કરવાની કોશિશ કરી, થાય કે નહીં. અટાણે તો આમાં એન્જિનમાં ડાકલા વાગે, એટલે ચેક કરી ઓઇલ છે કે નહીં, તે પછી જોઈ શું નીકળે છે આમાં અવાજમાં. કેમ કે બધું ચેક કરીને એસ્ટિમેટ દેવાનો રહે કસ્ટમરને. ચેક કરી લઈએ હજી ઓઇલ, પછી આગળ જોઈએ. તો ઓઇલ ઓછું હતું એ પૂરું કરી નાખ્યું, ને અત્યારે આ પૂછોડ બદલાવીને ટ્રાય કરી કે અવાજ બંધ થાય કે નહીં. તો આ ચેક કરી લઈએ પૂછોડ બદલાવીને પહેલાં. અવાજ બંધ થાય તો એ પ્રમાણે આપણે આગળ વધવાનું રહે. બીજો કોઈ એનો અવાજ છે કે નહીં, પહેલાં એકવાર બદલાવી નાખી, ચેક કરી શું નીકળે. આનો પૂછોડ બદલાવી નાખ્યો, તો અવાજ બંધ થતો નથી. ચેક કરાવી દઉં. બીજા નંબરમાં ધોવાડો પણ કરે છે, એટલે ઓઇલ પણ ખાય છે, અને અવાજ છે એ પિસ્ટનનો છે. આ ઓઇલ પણ ખાય છે અને પિસ્ટન રડવું દે. તો એ તો આગળ તો ખોલ્યા પછી જ ખબર પડે એમાં પિસ્ટન છે કે ક્રેક છે. અવાજ પિસ્ટનનો આપણે ડાઉટ જાય છે. તો એ હવે કસ્ટમર હારે આપણે વાત કરી લઈ શું કરવાનું છે, આપણે આગળ વધવાનું છે. આપણે કસ્ટમર હારે વાત થઈ ગઈ છે ને એન્જિનનું કામ કરવાનું થતું નથી. એક ચેન હતી અને જીપીઓ બદલાવી નાખી. જીપીઓમાં શું તકલીફ છે એ દેખાડી દઉં. આટલો વર્કિંગ બે બાજુ કરે છે, અને જીપીઓ છે ને ડુપ્લિકેટ નાખેલું હોય એવું ડાઉટ આપણે જાય છે. ખોલી નાખી, ખોલીને માલ લઈ આવીને જોઈ. નાખવાનું તો આપણે ઓરિજિનલ જ છે બધું. તો પહેલાં આને કમ્પ્લીટ ખોલી નાખીએ આપણે. આનો માલ આવી ગયો છે. જીપીઓ છે, ચેનદાતી છે, બ્રેક પટ્ટા, તાણીઓ, દાંતીનું બેરિંગ ખરાબ છે.
તો માલ આવી ગયો છે, ચાલો ફિટિંગ કરી દઈ એટલે કામ નીકળી જાય એનું. બીજું કંઈ તો કંઈ ટોપો કે કંઈ નાખવાનું છે નહીં, આગલો પંખો કે તો અહીં જીપીઓ ને જેનથી નાખી દઈ અને ફિટિંગ કરી કંઈ બીજું કંઈ નીકળશે તો આપણે આગળ વધવાનું રહેશે એનું નાખવામાં. જીપીઓ છે ઓરિજિનલ જ છે, હોન્ડા જેન્યુઇન પાર્ટ. તો જે વસ્તુ નાખો દોસ્તો સારી નાખો તો સારું ટકે. ચાલો આને ફિટિંગ કરી દઈ એટલે આનું કામ થાય રેડી. ચાલો ફિટિંગ કરીને આગળ જોઈએ, કંઈ ખરાબ નીકળશે આગળ તો જોઈ લેશું. આપણે બે વસ્તુ ઘટી હતી, એક છે જીપેન ધરી અને બ્રેકનો હરિયો, બે આવી ગયું. હા ચાલો આને કરી દઈએ ફટાફટ ફિટિંગ. પાછળનું ચેન્જ હતી જીપીએની તો બધું ફિટ કરી લીધું હતું. આમાં તકલીફ શું પડી કેમ કે ચાવી આપણી આની આવી નહોતી, એટલે પેટ્રોલ નાખવું, પણ પેટ્રોલ નાખવું કેમ એના માટે બાટલો ચડાવ્યો આપણે. બાટલો ચડાવીને સાવ સિમ્પલ ટ્રીક છે, અહીં નળી ચડાવી દીધી, આંખ ફૂલમાં રાખી દીધો, અહીંથી આપણે પેટ્રોલ નાખ્યું. અહીંથી બાટલો ચડીને બધું પેટ્રોલ જાય ટાંકીમાં. ચાવી તો છે નહીં, કસ્ટમર ક્યારે આવે પેલે આપણે ચક્કર મારવી છે, પણ ચક્કર મારવી કેમ, પેટ્રોલ જાય છે ડાયરેક્ટ અંદર. તો આ બેસ્ટ ટીક છે પેટ્રોલ જેવરાવાની ચાવી ના હોય તો. 2 લીટર પેટ્રોલ આપણે એમાં નાખ્યું આ રીતના કરી. ચાલો પેલા આને છે ને એક ચક્કર મારી લઈ એટલે ખબર પડે શું તકલીફ છે, આગળ જોઈએ બીજું કંઈ નીકળે કે નહીં, કે હાલશે રનિંગ. આનું કામ થઈ ગયું છે ફાઇનલી કમ્પ્લીટ. આપણે ચક્કર મારી લીધી, મીડિયમ હાલે છે, એન્જિન તો ફેલ છે એનું, એટલે મીડિયમ હાલે છે, વાંધો નથી. રનિંગ વાળી વિસ્તારમાં આંકવાની ગાડી છે તો એ પ્રમાણે હાલે છે, અને કસ્ટમરે એટલું જ કરવાનું કીધું હતું તો આપણે એટલું જ કર્યું છે. ચાલો આ ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ. નેક્સ્ટ વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળી નેક્સ્ટ વિડીયોમાં.